ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિકાસની વાસ્તવિકતાને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। આમ તો ભાજપના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે આ વિકાસવંતું ગુજરાત છે, ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે, પરંતુ ખરેખર આ વિકાસની વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને આવી જ એક વાસ્તવિકતાની સાથે આપ નેતા મેદાને આવ્યા છે। વિગતે વાત કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપના નેતાઓ દ્વારા ભાજપની ઘણી બધી પોલ ખોલવામાં આવી રહી છે, સરકારની સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। એવામાં હવે મોરવા હડફના દેલોજ ગામ ઉપર આવેલ પાનમ જળાશયમાં બનેલો બ્રિજ 3 કરોડનો પાણીમાં ઓગળેલો વિકાસ સાબિત થયો છે એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે રોડ છે તે આપત્તિનો સ્મારક બનીને ઊભો છે એવી પણ વાત કરવામાં આવી છે। મોરવા હડફના દેલોજ ગામ ઉપર પાનમ જળાશયમાં બનેલો 3 કરોડનો બ્રિજ પાણીમાં ડૂબ્યો નથી, ડૂબ્યો છે તંત્રનો ચહેરો, નેતાઓની ઈમાનદારી અને પ્રશંસાની નબળી નામે એવી પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા। સૌથી પહેલા તો એ બ્રિજને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળીએ। અને જે બ્રિજ છે એના ઉપરથી અવારનવાર જે બાળકો પસાર થતા હોય છે, કારણ કે શાળા ઉપર જવાનો રસ્તો એ છે ને એ સમયે જે બાળકોને તકલીફ પડી રહી છે એની પાછળ ખરેખર જવાબદાર કોણ છે, દરેક વાતને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। સંતરોડથી સંતરામપુર ખાતે જે હાઈવે બની રહ્યો છે એમાં 3 વખત જાહેરાત કરવામાં આવી હતી અને 3 વખત અલગ અલગ ગ્રાન્ટ આપવામાં આવી હતી। લગભગ પહેલી જે જાહેરાત હતી એમાં 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોય, બીજી જે જાહેરાત હતી એમાં 120 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ 670 કરોડની જાહેરાત કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી એમાં નથી હજી કહી શકાય નેશનલ હાઈવે બન્યો કે નથી સીસી રોડ સરખી રીતે કમ્પ્લીટ થયો। હવે દરેક વખતે જે છે એ લીપાપોથી કરવામાં આવે છે, એટલે ડામરના લીપા મારવામાં આવે છે, એનાથી વિશેષ કંઈ કરવામાં નથી આવતું। એટલે લગભગ 850 કરોડ રૂપિયા જે છે એ દર વખતે બેનરો ઉપર જાહેરાત કરવામાં આવે છે, પણ વાસ્તવિક રીતે જયારે વાપરવાના આવે ત્યારે વપરાતા નથી। એટલે આ ફક્ત ને ફક્ત ભારતીય જાહેરાત પાર્ટી છે જે હંમેશા જાહેરાતો કરે છે મોટી મોટી, પણ વાસ્તવિક રીતે ધરાતલ ઉપર જયારે વાત આવે ત્યારે ધરાતલ ઉપર એનું કામ દેખાતું નથી અને દરેક વખતે વિકાસના નામની જે બણગા ફૂકે છે એ આજે સામાન્યતઃ જે રોડની જે સુવિધા હોય એ રોડની સુવિધા એ પૂરી નથી પાડી શકતા અને એના અમુક મંત્રી એવું કે છે કે અમે ગુજરાતને પેરિસ જેવું બનાવી દઈશું। એટલે ભાઈ પેરિસ જેવું નથી બનાવવું, પેલા ગામ સુધી પહોંચે એટલો એક સારો રોડ તો બનાવો। અને 800 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા એ કોણ ખાઈ ગયું, ક્યાં કોન્ટ્રાક્ટર ચડી ગયા, ક્યાં અધિકારીઓ ખાઈ ગયા અને ક્યાં નેતાઓ ખાઈ ગયા એની તપાસ તો કરો। એટલે ક્યાંક ને ક્યાંક આજે કહી શકાય કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે કૌભાંડ થઈ રહ્યું છે સામે આવશે, પરંતુ સામે એટલા માટે નથી આવતું ક્યાંક ને ક્યાંક ઘરના ભૂવા અને ઘરના ડાકલા છે, આપણે જ બધાએ બિલાડીને દૂધના રખોપા સોંપ્યા છે, એટલે એ બિલાડીઓ જે છે એ આ બધું જ ચરી જાય છે। એટલે જે દૂધ છે જે ખરેખર મલાઈ રૂપી આપણા જે સામાન્ય જનતા જે ટેક્સના પૈસા ભર્યા છે એને ખરેખર સારી સવલતો મળવી જોઈએ, એ નથી મળતી। કેમ? કારણ કે બિલાડીને આપણે દૂધના રખોપા સોંપ્યા છે, એ નરી અને કડવી વાસ્તવિકતા છે। આજે પણ જે સંતરામથી કહી શકાય કે સંતરોડથી સંતરામપુર વાળો જે રસ્તો છે ત્યાં આજે ખૂબ રોડની હાલત પણ ખરાબ છે। કાંઈક વરસાદ આવે કે વધારે પડતા હેવી વાહનો ચાલે એટલે ખાડા પડી જાય છે। આજે પણ 1-2 ફૂટના ખાડાઓ એમાં જોવા મળે છે, કેમ કે નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા છે। આ મોરવા હડપ તાલુકામાં કેટલીક શાળાઓ જર્જરિત હાલતમાં છે। મોરવા હડપમાં જોવા જઈએ તો આજે પણ ઘણી બધી એવી શાળાઓ છે જે ખૂબ જર્જરિત છે। પૂર્વ શિક્ષણ મંત્રી પણ આના બાજુના મત વિસ્તારમાંથી આવતા હતા ત્યારે એને બહુ મોટા મોટા વાયદા વચનો કર્યા હતા કે ભાઈ અમે આ જે શાળાઓ છે એ શાળાઓને સારી સવલતો પૂરી પાડીશું, પરંતુ એના જ મત વિસ્તારની અંદર 106 એવી શાળાઓ હતી જે ફક્ત એક ઓરડામાં ચાલતી હતી। અહીંયા એટલે કે વર્તમાન જે મોરવા હડપ જે છે તેમાં પણ 50% શિક્ષકોની ઘટ એ અત્યારે પણ છે અને જે બાળકો જે છે એ બાળકો ક્યાંક ને ક્યાંક આજે જે ભણી ગણીને આગળ વધવા માંગે છે એને ના છૂટકે પ્રાઇવેટમાં જવા માટે મજબૂર કરવામાં આવે છે, કારણ કે જે પ્રાઇવેટ શાળાઓ છે એ નેતાઓની શાળાઓ છે, એટલે સરકારી શાળાઓ બંધ થાય અને ખાનગીકરણને વેગ મળે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે। એટલે જે સરકારી શાળાઓ જે છે સરકારી શાળાઓની હાલત ખૂબ દયનીય છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એ ગરીબ વિરોધી રહી છે, મધ્યમ વર્ગ વિરોધી રહી છે। જે બાળક ભણી ગણીને આગળ વધી શકે, એ વિકાસમાં ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપી શકે, એના માટે એ કહી શકાય કે એ ભણવા ગણવા માટે આગળ વધતું હોય છે। આપણે નારાઓ ખૂબ સારા આપીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ, પડેગા ઇન્ડિયા તभी તો બઢેગા ઇન્ડિયા, વિશ્વગુરુની વાતો કરે છે, પણ શાળાઓમાં ગુરુઓ નથી એની કોઈ દરકાર કરતું નથી। આજે પણ આ મોરવા હડપની જોવા જઈએ તો 50% શાળાઓ છે એ ગુરુ વગરની છે। એટલે જો વિશ્વગુરુ બનવું હોય તો પેલા શાળામાં ગુરુ આપવા જરૂરી છે। અને શું કહે કે મોરવા હડપ તાલુકામાં કોઈ રોજગાર માટેનું અત્યાર સુધી
એ જ ને જીઆઈડીસી જેવું. ખાસ કરીને જોવા જઈએ તો ઘણા સમયથી ગુજરાતના જે યુવાનો જે છે એમાં ખાસ કરીને મોરવા હડપના જે યુવાનો છે એ પોતાના સ્વાવલંબન માટે, પોતાના પરિવારના ગુજરાન માટે એ પ્રયત્નશીલ હોય છે કે ભાઈ આપણે આપણા વિસ્તારનો અને કહી શકાય કે પરિવારનો વિકાસ કરીએ અને એના માટે રોજગાર રૂપી સાધન શોધતા હોય છે. આજે સરકારી રોજગારી છે તો સરકારી રોજગારીમાં પેપરો ફૂટી જાય છે, ક્યાંક ને ક્યાંક વાલાદવલાની નીતિ અપનાવવામાં આવે છે, સરકારી હોય કે સહકારી. એ બધી જગ્યાએ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર હમણાં તમે જોયું હશે કે જે સહકારી જે સંસ્થાઓ છે એની અંદર પણ વાલાદવલાની નીતિ અપનાવવામાં આવે છે. પોતાના મળતિયાઓને સીધી નહીં તો આડકતરી રીતે એમાં ઘુસાડવામાં આવે છે અને સરકારી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્ક જેવી પરીક્ષાઓ લેવાની હોય તો અગાઉ એટલે કે પરીક્ષાની અગાઉ પેપરો ફૂટી જાય છે અને પેપર ફોડી અને પોતાના વાલાદવલાને લગાડવામાં આવે છે. અને વાત રહી પ્રાઇવેટ રોજગારીની, એટલે કે આ વિસ્તારની અંદર જે મોટી કંપનીઓ આવવાની વાતો કરી હતી, આ વિસ્તારને બહુ આગળ લઈ જવાની વાતો કરી હતી, જીઆઈડીસીઓની વાતો કરી હતી, પરંતુ આજે પણ આ વિસ્તારના જે યુવાનો જે છે એ રોજગાર વાંચુક છે, એટલે કે રોજગારીથી વંચિત છે. હજી સુધી એને રોજગારી મળી નથી. એટલે વિકાસોની ડંફાસો આપણે બહુ મોટી મોટી મારીએ છીએ. ડંફાસો આપણે કહીએ છીએ ડબલ એન્જિનની સરકાર, પણ એ ડબલ એન્જિનની સરકાર આજે મોરવા હડપના યુવાનો આજે બેરોજગાર ફરી રહ્યા છે અને બેકાર ફરી રહ્યા છે અને આ નેતાઓના પાપે બેરોજગાર અને બેકાર ફરી રહ્યા છે. રોજ આ જ રસ્તેથી જવાનું તો તમને એમાં બીક નથી લાગતી? લાગે છે? તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિને કે આ રોડ તો સરખો કરાવો? આ બ્રિજ છે, તમને ખબર છે આ બ્રિજ છે? કઈ નદી ઉપર આવેલો છે? પાનમ નદી ઉપર. આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે. આને તમને બીક ન લાગે? રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે? તો હવે તમારા પ્રતિનિધિને ક્યારે કીધું? તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન, નિમિષાબેન આવ્યા હતા તમને જોવા સ્કૂલે? ક્યારે નથી આવતા? નિમિષાબેનને કહેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે. બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિનની સરકાર છે, બડેગા ઇન્ડિયા, તમે બડેગા ઇન્ડિયાની વાતો કરો છો, વિશ્વગુરુ બનવાની વાતો કરો છો. આ વિશ્વગુરુ રસ્તામાં કઈ રીતે બનશું આ રીતે રસ્તા ઉપર ચાલીને? તમે મિત્ર તમે તૈયારી કરો છો, અહીંયા ભણો છો? અચ્છા, કઈ શાળામાં છો? બરોબર. કેટલામાં ધોરણમાં છો? 9માં છો. અચ્છા, રોજ આ બ્રિજ ઉપરથી આવો જાવો છો? બીક લાગે કે ન લાગે? લાગે છે. તો ક્યારેક પ્રતિનિધિને વાત કરજો કે આ બ્રિજ તો સરખો કરાવો. અને આ માધ્યમથી નિમિષાબેન સુથાર તમને પણ કહીએ છીએ, આ બાળકોનું જે ભવિષ્ય છે, બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે. તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો, બહુ મોટી મોટી વાતો કરો છો. તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કહે છે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेंगे ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, વિશ્વગુરુ બનવાની વાતો કરે છે. આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે, ઓલિમ્પિક તમારે અહીં લાવવું છે, બધું જ તમારે કરવું છે. પણ આ ડબલ એન્જિનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લ્યો તમે. 3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને જ છે, અદ્રશ્ય છે. આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી. આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું જ તમને જોવા મળતું હશે. એટલે મહેરબાની કરીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો. બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે. આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો જ છે. આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે. એટલે બે વ્યક્તિઓના તો જીવ જતા રહ્યા છે. જી, અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં? ઘણા બધા. કેટલા? 70-80? બધા આજ રોડ ઉપર અવર જવર કરો છો? તારું નામ બોલો. એટલે એક બાજુ જ્યારે ભાજપના નેતાઓ વિકાસના નામની ડંફાસો મારતા હોય છે ત્યારે આ બ્રિજ એક વિકાસનો એવો નમૂનો છે કે ખરેખર બાળકોને ભણવા જવું હોય છે, પરંતુ આવા રસ્તાને કારણે જે રીતે બ્રિજમાં પાણી ભરાઈ જાય છે અને જે રીતે તેઓ કહી રહ્યા છે કે અમારે પાણીમાંથી જવું પડતું હોય છે, અને ખાસ કરીને ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક નેતાઓ શું કામ કરી રહ્યા છે એના ઉપર પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.